હેલો ફ્રેન્ડ્સ, તો ચાલો આજે આપણે બનાવીએ ધાબા સ્ટાઇલ ચીઝ કાંદાનું શાક. તેની માટે મેં કઢાઈ લઈ લીધી છે. તેમાં આપણે તેલ એડ કરી દઈએ. તેલ ગરમ થાય એટલે રાઈ અને જીરું એડ કરી દઈએ. ત્યારબાદ તેમાં આપણે આદુ, મરચાં અને લસણની પેસ્ટ એડ કરી દઈએ. હવે તેમાં આપણે લીલી ડુંગળીનો વ્હાઈટ ભાગ હોય તે એડ કરી દઈએ. તેમાં તેને બરાબર આપણે મિક્સ કરી લઈએ. હવે તેને આપણે ખુલ્લું જ 2 થી 3 મિનિટ માટે કૂક કરી લઈએ. તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ, ડુંગળી આપણી સારી રીતે સોફ્ટ થઈ ગઈ છે. તો હવે આપણે એમાં ટમેટાનો પલ્પ એડ કરી દઈએ. હવે તેને આપણે બરાબર મિક્સ કરી લઈએ. હવે ટમેટા જલ્દીથી કૂક થઈ જાય તેની માટે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈએ અને હવે આપણે મિક્સ કરી લઈએ. મિક્સ કર્યા બાદ તેને આપણે ઢાંકણ ઢાંકી અને 4 થી 5 મિનિટ માટે કૂક કરી લઈએ. 4 થી 5 મિનિટ થઈ ગયા છે. હવે આપણે ઢાંકણ ખોલી અને ચેક કરી લઈએ. તો આપણા ટમેટા બરાબર સોફ્ટ થઈ ગયા છે. તો હવે આપણે તેમાં મસાલા એડ કરી દઈએ. તો મસાલામાં અડધી ચમચી હળદર પાવડર, 2 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર, 2 ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી ગરમ મસાલા પાવડર એડ કરી દઈએ. હવે બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લઈએ. મિક્સ કર્યા બાદ તેમાં થોડું આપણે પાણી એડ કરી દઈએ. તો મેં અહીંયા 3 થી 4 ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરી દીધું છે. હવે તેને બરાબર મિક્સ કરી લઈએ. મિક્સ કર્યા બાદ તેને ઢાંકણ ઢાંકી અને 2 મિનિટ માટે આપણે કૂક કરી લઈએ, જેથી કરીને આપણા મસાલા બધા બળી જાય. તો 2 મિનિટ થઈ ગઈ છે ને શાકમાંથી આપણું તેલ પણ છૂટું પડી ગયું છે. તો હવે આપણે તેને મિક્સ કરી લઈએ. હવે તેમાં આપણે એડ કરીશું લીલી ડુંગળીના જે લીલા ભાગનું પોર્શન હોય તે એડ કરી દઈએ તેમાં. હવે તેને પણ આપણે બરાબર મિક્સ કરી લઈએ. તો બરાબર મિક્સ થઈ ગયું છે. હવે ફરીથી તેમાં 3 થી 4 ટેબલ સ્પૂન પાણી એડ કરી અને બરાબર મિક્સ કરી લઈએ. હવે તેને ઢાંકણ ઢાંકી અને આપણે 2 મિનિટ માટે કૂક કરી લઈએ, જેથી આપણા પાન સારી રીતે સોફ્ટ થઈ જાય. તો હવે આપણે ઢાંકણ ખોલીને ચેક કરી લઈએ. તો પાન પણ સારી રીતે કૂક થઈ ગયા છે. તો હવે બરાબર તેને મિક્સ કરી લઈએ. હવે હું એમાં એડ કરી રહી છું ઘરની ફ્રેશ મલાઈ. તમે તેની જગ્યાએ ચીઝ સ્પ્રે પણ એડ કરી શકો છો. ઘરની મલાઈથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો હવે આપણે તેને બરાબર મિક્સ કરી લઈએ. ઢાંકણ ઢાંકી અને 2 મિનિટ માટે કૂક કરી લઈએ. ઢાંકણ ખોલીને ચેક કરી લઈએ. મલાઈ આપણી સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે તેને આપણે એકવાર બધું બરાબર મિક્સ કરી લઈએ. હવે આપણે તેમાં એડ કરીશું ખમણેલું ચીઝ. મેં અહીંયા પ્રોસેસ ચીઝ લીધું છે. તેને આ રીતે ખમણીમાં ખમણી અને તેમાં એડ કરી દીધું છે. હવે તેને આપણે બરાબર મિક્સ કરી લઈએ. હવે ચીઝ શાકમાં સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે એમાં ક્રશ કરેલી કસૂરી મેથી એડ કરી દઈએ. કસૂરી મેથીથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે આપણે શાકને મિક્સ કરી લઈએ. હવે તેમાં આપણે ચીઝના ક્યુબ ઉમેરીશું. બધા ક્યુબ્સ મેં આમાં ઉમેરી દીધા છે અને હવે આપણે તેને બરાબર મિક્સ કરી લઈએ. જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણું ચીઝ કાંદાનું શાક રેડી છે. હવે તેમાં આપણે થોડા કોથમીરના પાન એડ કરી દઈએ. હવે તેને બરાબર મિક્સ કરી લઈએ. તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણું ચીઝ કાંદાનું શાક રેડી છે. તમે આને રોટલી, પરોઠા કે નાન સાથે સર્વ કરી શકો છો. જો તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે.